શાસનપતિ શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં મારા તમારા ભાવપૂર્વક આપણા સૌના ઉપકારી ગુરુ ભગવાન एवं गुरु मैया श्री चरणों मारा तुम्हारा भाव टुडे सेकंड डे नमो सिद्धानंद। नमो सिद्धानंद सिद्ध भगवान कही रह्या छे 8 कर्मोनो कर्यो छे क्षय। तो कर्यो छे 8 कर्मोनो कर्यो छे क्षय जेमनु सुख छे सदा अक्षय। जेमनु सुख छे सदा अक्षय सिद्ध शिलाए छे विराजमान वंदन करूं श्री सिद्ध भगवान। आज कोने वंदन करवाना? सिद्ध भगवान। विचार करो कि आपना सौना उपकारी काले ज मास्टरजीए कीधुं हतुं कि आपना उपर उपकार कोनो छे। आम तो अपना लाइफनी अंदर 3 व्यक्तिनो उपकार मानवामां आवे छे। कोनो कोनो? माता पिता, गुरु अने पेट। आम एवुं कहेवाय गुजरातीमां के माँ बापनो उपकार छे, अपना गुरुनो उपकार छे अने पेटनो उपकार छे। पण एनाथी पण एक स्टेप उपर तो के ज्यारे जीवात्मा अव्यवहार राशिमांथी ज्यारे व्यवहार राशिनी अंदर आवे एटले के ज्यारे एक सिद्ध बने त्यारे जीव आपणे क्यां आवीए छीए? व्यवहार राशिनी अंदर आवे छे। एटले आपणा धर्मनी रीते आपणे समजीए तो सिद्ध भगवान आपणा माटे केवा छे? उपकारी छे। एक पद उपरथी आपणे समजवानुं छे एमना जीवननी अंदर जे गुण हता ने ए गुण शुं करवाना छे? अपना जीवन में लाववाना। तो के सिद्ध परमात्मा ने सिद्ध बन्या तो के ए केवी रीते बन्या? तो के 8 कर्मनो क्षय कर्यो। केटला कर्मनो? 8 कर्म। कया कया? ज्ञानावर्णीय, दर्शनावर्णीय, वेदनीय, मोहनीय, आयुष्य, नाम, गोत्र अने आ बोलવું બહુ ઈઝી છે પણ તોડવા બોલી જવું બહુ સહેલું છે પણ એક કર્મનો ક્ષય કરવો એ બહુ કઠિન છે। એક વખત સ્કૂલની અંદર ટીચરે ક્વેશ્ચન પૂછ્યો કે સત્ય અને ભ્રમ આ બંને વચ્ચે ડિફરન્સ કેટલો? શું પૂછ્યું? હર્ષદભાઈ, સત્ય અને ભ્રમ આ બંને વચ્ચે ડિફરન્સ કેટલો? એટલે કોઈ દૈતરમાં બધા હોશિયાર છે, ત્યાં પણ કોઈ હોશિયાર નથી। એક છોકરાએ હાથ ઉપર કર્યો અને કીધું સર મને ખબર છે। અને સરે કીધું બોલ કે સત્ય અને ભ્રમ વચ્ચે ડિફરન્સ શું, તફાવત શું છે? એ છોકરાએ કીધું કે સર તમે અમને સમજાવો ને એ સત્ય છે પણ અમે સમજીએ છીએ તમારો ભ્રમ છે। અહીંયા પણ ક્યારે એવું છે અમે પ્રવચન આપીએ સત્ય છે પણ સામે ઉતરે કે ન ઉતરે માથેથી એ બધો તમારો ભ્રમ છે। सिद्ध परमात्मा विचार करो कि सिद्ध बनવું कोई सहेली बात नहीं पर एक सिद्ध परमात्मा बन्या तो के केवी रीते? प्रथम परमात्मा कहेला छे आगमनी अंदर सोही उज्जुल्य भूयस धम्मो शुद्धस चित्तई। तो के धर्म क्या टके छे? तो के सरल हृदयनी अंदर धर्म टके छे। क्या टके छे? आपणा बधाનું हृदय सरल छे के केवुं छे? साचुं कहेजो। આપણે કેવા સરળ કે થોડા સરળ હૃદયની અંદર એ ધર્મ ટકે છે અને ધર્મ ત્યાં રહે છે જ્યાં પરમાત્મા હોય। પહેલા નંબરની અંદર કે સિદ્ધ ભગવાન કહી રહ્યા છે કે જીવનમાં સરળ બનો। કેવા બનો? સરળ। અને ડગલે ને પગલે આપણે તો માયા અને કપટની અંદર જીવીએ છીએ। અત્યારે અહીંયા બેઠા હોય, અહીંયા આવતા હોય અને કદાચ કોઈનો ફોન આવી જાય સેલફોનની અંદર અને પૂછે કે ક્યાં જાવ છો તો શું કહીએ? અત્યારે તો ઓફિસે જાઉં છું, અત્યારે તો આઉટ ઓફ જાઉં છું। વિચાર કરો કે જેનું હૃદય સરળ હોય એ ક્યારે અસત્ય વચન બોલે ન બોલે પણ આપણે તો ડગલે ને પગલે રાગ અને દ્વેષ। કાલે આઈડીની અંદર આપણા શ્રી સંઘની અંદર 108 એટલે 108 થી પણ વધારે આંબેલ થઈ। એકવાર તમારા માટે હર્ષ 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 શ્રી સંઘે પણ જે વ્યવસ્થા કરી છે એમના માટે પણ એકવાર હર્ષ હર્ષ।
વિચાર કરો. આટલી સુંદર મજાની આરાધના થઈ અને એ પણ કેવી વ્યવસ્થા. વિચારો કે એ જીવાત્મા, વિચાર કરો કે સરળ હૃદયની અંદર જે ધર્મ ટકે છે એ સરળ હૃદય બનાવવા માટે થઈ અને પુરુષાર્થ કોને કરવાનો છે? આપણે કરવાનો છે. એ રાગ અને દ્વેષથી એ મુક્ત સિદ્ધ પરમાત્મા રાગ અને દ્વેષ ઉપર જેમને વિજય મેળવ્યો છે, પણ આપણે તો સમયે સમયે વસ્તુ ગમે છે અને નથી ગમતી, વ્યક્તિ ગમે છે અને નથી ગમતા, સંયોગો ગમે છે અને નથી ગમતા, સુખ ગમે છે, દુઃખ નથી ગમતું, ગમે છે કે નથી ગમતું. અહીંયા આવી અને તરત જ સામે સુંદર મજાનો સેન્ટેન્સ લખ્યું છે એ વાંચ્યું અને મને કાલનો સબ્જેક્ટ મળી ગયો. મને વિચાર આવ્યો કે કાલે રવિવાર છે તો અહીંયા લખ્યું છે સાસુ વહુને દીકરી તરીકે જુએ, રાખે અને વહુ સાસુને માની જેમ જુએ, માની જેમ પૂજે તો કુટુંબમાં સ્વર્ગ ઉતરે. વિચારો કેટલું મસ્ત સેન્ટેન્સ. એટલે આપણે આવતીકાલે સબ્જેક્ટ છે ને વેલકમ ટુ હેવન. ચાલો સ્વર્ગમાં જઈએ, ચાલો સ્વર્ગમાં જઈએ. પણ સ્વર્ગમાં જવા માટે પહેલા નંબરની અંદર સરળતા જોઈએ. રાગ અને દ્વેષથી પર થવા માટે થઈ અને આ શુદ્ધ પરમાત્માની આપણે જે આજ્ઞા માનશું, જે ફોલો કરશું, રાગ અને દ્વેષ એટલે ગમો અને અણગમો. કાલે ડીશમાં જે વસ્તુ આવી એ બધી તમને પાડી કે કઈ ચેન્જીસ કરાવવા જેવું છે? મને હર્ષદભાઈ પૂછતા હતા, માસી પૂછી લેજો ને કેવું લાગ્યું? સરસ. વિચાર કરો કે શ્રી સંઘની પણ ભાવના કેવી છે કે દરેક વ્યક્તિને સાતા ઉપજે. શું ભાવના છે? દરેક વ્યક્તિને સાતા ઉપજે. જ્ઞાની પરમાત્મા કહી રહ્યા છે આપણા ધર્મની અંદર કે કોને લાભ મળે તો કે જે ધર્મની અંદર કરે, કરાવે અને કર્તાની અનુમોદના કરે. શું કીધું? કરવું, કરાવવું અને કર્તા લોકોની અનુમોદના કરવી. જે વ્યક્તિ આંબેલની આરાધના કરે છે તેને ધન્યવાદ છે. જે કરે તેને ધન્યવાદ છે. જે કરાવી રહ્યા છે, કોણ કરાવી રહ્યા છે? તો કે અહીંયા બેઠેલા કેટલા લોકો એવા છે કે જે કાલે મેં જોયું કે કેટલા લોકો ઉત્કૃષ્ટ ભાવથી આંબેલની વસ્તુને પીરસી રહ્યા હતા. જો જે આંબેલ કરે એને તો લાભ મળે, પણ જે આંબેલનું પીરસે ને એને પણ લાભ છે. કરવું, કરાવવું અને મારાથી કદાચ થતું નથી કે હું કરાવી પણ નથી શકતી, પણ જે કરે છે એની હું અનુમોદના કરું ને તો એ શું છે? તો એટલો જ લાભ છે. આપણો ધર્મ એવો છે ને કે થોડું ઇન્વેસ્ટમેન્ટ કરો ને શું મળે? ડબલ રિટર્ન મળે. જો દરેક બિઝનેસની અંદર તમે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરો ને થોડો પ્રોફિટ મળે. એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે તમારા બિઝનેસની અંદર, તમારા સ્ટોક માર્કેટની અંદર. તમારે કેટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે 2%, 5% તમને પ્રોફિટ રિટર્ન મળે. અને જ્યારે આપણા જૈન ધર્મની અંદર થોડું ઇન્વેસ્ટમેન્ટ કરો ને, થોડો સમય આપો ને, થોડી સેવા કરો ને, થોડી અનુમોદના કરો ને અને રિટર્ન કેટલું મળે? અનેક ગણું રિટર્ન મળે છે. તો કે આપણો આવો ધર્મ છે, આ સરળતાનો ધર્મ છે. પહેલા નંબરની અંદર સિદ્ધ ભગવાન કહી રહ્યા છે કે સરળ બનો. બીજા નંબરની અંદર કહી રહ્યા છે સિદ્ધ ભગવાન કે સમજદાર બનો. કેવા બનો? સમજદાર. આટલા બધા ભાવ મારા અને તમારા આત્માએ કેટલા નરક ગતિની અંદર કર્યા છે, કેટલા દેવગતિની અંદર કર્યા છે, અને કેટલી વખત મારા અને તમારા આત્માએ તિર્યંશ ગતિની અંદર પણ ભોગ કર્યા છે. પણ આ ભવ ભ્રમણનું કારણ માત્ર ને માત્ર એક જ છે, અણસમજણ. શું છે? અણસમજણ. અણસમજણ છે. દ્રષ્ટિને ચેન્જ કરવાની છે, તેને બદલાવવાની છે. દ્રષ્ટિને બદલાવવાની છે. રવિવારનો દિવસ હતો. કમલભાઈ ને નામ? હા, કમલભાઈ. દૈતરની અંદર પતિ અને પત્ની સવારે નવકારથી કરવા માટે બેઠા હતા. અને રવિવારનો દિવસ હોય એટલે શું હોય ઘરે? જલેબી અને ગાંઠિયા, પાપડા ગાંઠિયા. તમારે નવકારતીમાં હમણાં જ કરાવી ને? શું હતું તમારે? કયા ક્યાંના હતા? મુરલીધરના. બધાને ખબર છે. એ સવારે નવકારતીની અંદર જલેબી ને ગાંઠિયા
બંને હસબન્ડ અને વાઈફ બેઠા છે અને બેઠા બેઠા એની વાઈફ એટલે શ્રાવિકાજી કહે છે કે તમે સામે ફ્લેટમાં તો જુઓ એકવાર, કે સામે જે કપડાં સુકાય છે એ બેને કપડાં કેવા ધોયા છે ને જોતા નથી આવડતું. હા, કેવા ક્લોથ વોશ કર્યા છે, સાવ મેલા છે, કેટલા બધા ખરાબ છે. પેલા ભાઈ તો સાવ મૌન. હા, આ બાજુ બધા કેવા છે? મૌન. બોલે? હા, બોલે કોણ? આ બાજુ એ મૌન રહ્યા. એ રવિવારનો દિવસ તો પૂરો થઈ ગયો. ફરી પાછો નેક્સ્ટ સન્ડે ફરી પાછો બંને જણા સવારે 9 વાગ્યાથી બ્રેકફાસ્ટમાં સાથે બેઠા હતા. ફરી પાછા જલેબી અને ગાંઠિયા. ફરી પાછી કોમેન્ટ આવી કે તમે સામે જુઓ તો ખરા શું છે. જે કપડા સુકાય છે, કેટલા મેલા છે, એ બેનને કોણ સમજાવે? કેટલો પાવડર વેસ્ટ કરે છે, કેટલો સાબુ વેસ્ટ કરે છે, સાવ કેવા ધોવે છે, કોઈ શીખવાડ્યું નહીં હોય. જો આપણી દ્રષ્ટિ કેવી છે. જ્ઞાની પરમાત્મા કહી રહ્યા છે કે દોષ દ્રષ્ટિ ન ચાલે. કદાચ દ્રષ્ટિનો દોષ હોય ને તો ચાલે. આંખે કદાચ ઓછું હોય ને તો એના માટે ટ્રીટમેન્ટ છે, એની મેડિસિન છે, એની માટે સ્પેક છે. પણ જો દ્રષ્ટિમાં જ દોષ હોય તો એના માટે કોઈ ઉપાય નહીં. ફરી પાછો એ દિવસ પૂરો થઈ ગયો અને નેક્સ્ટ સન્ડે આવ્યો અને ફરી પાછું એની દ્રષ્ટિ ક્યાં ગઈ? અને તરત જ જોઈને એને ચમકી ગઈ કે શું વાત છે, આજે તો કેટલા ફાઇન છે, કેટલા સરસ કપડા ધોયા, કેટલા ઉજળા લાગે છે, કેટલા વ્હાઈટ લાગે છે. હવે આ બાજુ એનો હસબન્ડ બોલે છે, સાંભળ, એ કપડા તો બરાબર જ ધોવે છે. આજે સવારે ઉઠી વેલા મેં આપણી વિન્ડો એટલે આપણી બારી સાફ કરી નાખી. આપણી બારી ઉપર બહુ મેલ હતો એટલે તને સામે એવું દેખાતું હતું. આપણું પણ કેવું છે? આપણી દ્રષ્ટિ કેવી છે? જ્ઞાની પરમાત્મા કહી રહ્યા છે કે જીવનની અંદર સરળતા પ્રગટે ને, જેમ જેમ સરળતા પ્રગટે ને એમ એમ સમજણ શું થતી જાય? વધતી જાય છે. ઘણી વખત ગુરુદેવ કહે કે જ્યાં સમજ 100% છે ને ત્યાં સમસ્યા 0% છે. જ્યાં સમજણ 100% છે, જો ઘરની અંદર બધા જ સમજદાર વ્યક્તિ હોય તો કોઈ પ્રોબ્લેમ થાય? તો ઘરમાં જ આપણે સિદ્ધશિલા આવી જાય કે ન આવી જાય? ઘરમાં જ સ્વર્ગ ઊભું થાય કે ન થાય? પણ જો ઘરમાં બધા 5 જણા, 6 જણા, 7 જણા, 8 જણા છે, એમાં એક વ્યક્તિ પણ જો અણસમજુ હોય ને, એક વ્યક્તિની દ્રષ્ટિ પણ જો અલગ હોય ને તો પાછા શું થાય? પ્રોબ્લેમ થાય કે ન થાય? પ્રોબ્લેમ થાય કે ન થાય? પ્રોબ્લેમ થયા વગર ન રહે. એટલે યાદ રાખજો, જ્યાં સમજણ 100% છે ને ત્યાં સમસ્યા 0% છે. જ્યાં સમજણ 0% છે ને ત્યાં સમસ્યા 100% છે. તો આપણી પાસે સમજણ છે કે નથી કે સમસ્યા છે? પ્રોબ્લેમ છે કે નહીં? વિચાર કરો કે આપણા લાઈફની અંદર એક પણ પ્રોબ્લેમ છે કે નથી? છે કોઈ પ્રોબ્લેમ છે? બોલો ને યસ. હા તો બોલો. છે? ફ્રેન્ડ છે પ્રોબ્લેમ? યસ, પ્રોબ્લેમ છે. તો શું ઓછું છે? સમજણ ઓછી છે. સમજણ જ્યાં ઓછી ત્યાં પ્રોબ્લેમ છે. જ્યાં સમજણ છે ને ત્યાં એક પણ પ્રકારનો પ્રોબ્લેમ જ નથી. એ જીવાત્મા એક્સેપ્ટ કરી લે છે કે આ બધું બનવાનું જ છે. આ 5મો આરો છે. આ આરો કેટલામો છે? આ 5મો આરો છે. જ્ઞાની પરમાત્મા 5મા આરાના લક્ષણ બતાવ્યા છે કે આ 5મા આરાના એ દરેક વ્યક્તિ એ કેવા હશે? જડ અને વક્ર છે. કેવા છે? બધા જડ અને વક્ર છે. બધાનો નેચર અલગ છે. બધાનો નેચર કેવો છે? એ ઘરની અંદર જેટલા પણ વ્યક્તિ રહેતા હોય અને કદાચ આપણા ભાઈ બહેન હોય ને સગા, એ 4 બહેન હોય કે 5-6 ભાઈ બહેન હોય તો એક માતાએ જન્મ આપ્યો હોય છતાં બધાના વિચારો અને બધાની સમજણ કેવી અલગ હોય. અને જ્યારે આપણે એક ફેમિલીની અંદર રહીએ છીએ ત્યારે કોઈ બહારથી આવ્યું છે કે નથી આવ્યું? કોઈ બહારથી પણ આપણા ઘરમાં આવ્યું છે તો એ બધાનું કેવું હશે નેચર? બધાનું નેચર અલગ હશે. પણ યાદ રાખો 5મો આરો છે. શું યાદ રાખવાનું? એકવાર પ્રવચનની અંદર કીધું કે 5મો આરો છે. કદાચ સવારે વહેલું ઉઠાય કે મોડું ઉઠાય, શું કરવાનું? ચલાવી લેવાનું. ક્યારેક નોકરીથી ટાઈમે મળે અને ક્યારેક લેટ મળે તો શું વિચાર કરવાનો? 5મો આરો છે. શું યાદ રાખવાનું? જો જેટલા ભગવાનના સિદ્ધાંતોને યાદ રાખશું ને એટલી સમસ્યાઓ ઓછી થઈ જશે. જેટલા ભગવાનના વચનોને આપણે લાઈફની અંદર ઇમ્પ્લિમેન્ટ કરશું ને એટલા જ આપણે સુખી થશું. અને મેં પ્રવચનની અંદર કીધું ને, બીજે દિવસે હું ગોચરીમાં ગઈ.
હા, બોરીવલીની અંદર કોચરીએ ગઈ અને ખખડાવ્યું, બેન તપેલી લઈને બહાર નીકળે. એને એમ કે દૂધવાળા આવ્યા છે. મેં કીધું બેન ધર્મલાલ પૂછતા છો? મને કે 5મો વારો છે માસી. સમજાય છે? હા, સિદ્ધ બનવા માટે થઈ પહેલા નંબરની અંદર સરળ બનવું પડે, બીજા નંબરની અંદર સમજદાર બનવું પડે. જે પણ મારી સાથે થઈ રહ્યું છે ને, હા, જે પણ પ્રોબ્લેમ છે, જેટલી પણ સમસ્યા છે ને, એ બધું જ મારા કર્મનો ઉદય છે. જે પણ પ્રોબ્લેમ છે ને મારા કર્મનો ઉદય છે. જે પણ વ્યક્તિ મને મળ્યા છે એ બધા કેવી રીતે મળ્યા છે? મારા ઋણાનું બંધ. જે પણ પાત્ર મને મળ્યા છે એ મારા ઋણાનું બંધના લીધે મને મળ્યા છે. સિદ્ધ બનવા માટે થઈ પહેલા નંબરની અંદર અમારા ગુરુદેવ તો ઘણી વખત કહે કે સીધા બનવું પડે. સીધું છે. હા, સિદ્ધ બનવા પહેલા શું બનવું પડે? સીધા બનવું પડે. જડ અને વક્ર આ પંચમ આરો છે, પણ દરેક વ્યક્તિ પોતે કેવી છે? સ્વતંત્ર છે. આપણે બધા કેવા છીએ? સ્વતંત્ર છીએ. જો આ ઇન્દ્રિય છે ને, 5 ઇન્દ્રિય. ઇન્દ્રિય કેટલી છે? 5 ઇન્દ્રિય. કઈ ઇન્દ્રિય બોલશે કોઈ? શ્રોતેન્દ્રિય, ચક્ષુન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય. આ 5 ઇન્દ્રિય છે. વિચાર કરો કે આંખ છે ને 2 છે, પણ કામ એક જ કરે. કાન છે ને કેટલા છે? 2 છે, પણ કામ એક જ. બરાબર છે? આ નાકના 2 છે, પણ કામ એનું શું છે? એક જ છે. હાથ કેટલા છે? 2 છે, કામ. પગ કેટલા છે? 2 છે, કામ. આ જીભ છે ને એક જ છે, કામ 2 છે. વિચાર કરો, જીભ છે એક, પણ એના કામ કેટલા છે? 2 છે. એ માલ પણ ખવડાવે અને માર પણ ખવડાવે. શું કરે? માલ પણ ખવડાવે અને માર પણ ખવડાવે. હમણાં બહુ સુંદર મજાનું એક સેન્ટેન્સ વાંચ્યું હતું કે કદાચ ચાલતા કોઈ પડી જાય ને, તો એક વ્યક્તિને વાગે, અને જો જીભ જો કોઈ પડી જાય, અટકી જાય, તો કેટલાયને પાડી દે. કેટલા લોકોને? હમણાં જ નરેન્દ્ર મોદી કદાચ 2 મિનિટ પછી લાઈવ આવે અને કદાચ 2 શબ્દ બોલે, હમણાં 5-10 આપણે પ્રવચનમાં બેઠા, આપણને ખબર નથી, અને તરત જ અનાઉન્સમેન્ટ થાય અને 11 વાગે તમને ખબર પડે કે 500 રૂપિયાની નોટ બંધ થઈ ગઈ. પછી આઈપીએલમાં જીવ રહે કે ક્યાં જીવ રહે? સાચું છે? ક્યાં જીવ ક્યાં રહે? તમે કેટલી છે? એ કબાટમાં કેટલી છે? બેંકના લોકરમાં કેટલી છે? એ ઓશિકામાં કેટલી છે? એ કિચનમાં કેટલી છે? બહેનોને સાડીના પગની અંદર કેટલી છે? બહેનોને સાડીમાં કેટલી છુપાવીને રાખી, તરત બેઠા હોય આઈપીએલમાં, પણ તરત વિચાર જોજો કેવું છે. એક જીભ, વિચાર કરો કે ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય ઉપર કંટ્રોલ કરવો ને વેરી ડિફિકલ્ટ, પણ બધી ઇન્દ્રિયો ઉપર હજુ કદાચ કંટ્રોલ કરવો ને પોસિબલ છે. પણ આ ઇન્દ્રિય છે ને, એ ઇન્દ્રિય છે પણ એનું કામ 2 કરે. માલ પણ ખાય અને માર પણ ખાય. એ કાલે વાપરતા આપણે કાલનો ટાસ્ક શું હતો? નો કોમેન્ટ. ઓકે, કોમેન્ટ કોઈ આવી હતી? કેવું ઢોકળું કેવું લાગ્યું તમને? કેવું લાગ્યું? સારું હતું? અચ્છા. જો સાંભળજો, બોલવાનું તો નથી, પણ સાથે સાથે આપણા ભાવની અંદર પણ એટલી જ વિશુદ્ધિ હોવી જોઈએ. એક વખત આપણે જીનવાણી દ્વારા તો સમજી લીધું કે આપણે આવું નથી કરવાનું, આપણે કોમેન્ટ નથી આપવાની, આપણે કોઈ સ્ટેટમેન્ટ નથી આપવાનું, પણ ત્યાર પછી આપણે અંદર પણ શું કરવાનું છે? કે આ જે પણ ફૂડ આઇટમ, એટલે આઈપીએલની જેટલી પણ વસ્તુ છે ને, એ મારા માટે શું છે? એ મારા માટે છે ને અણહારક બનવા માટેની શું છે? એ મેડિસિન છે. એ આઈપીએલની વસ્તુ છે ને એ મારા માટે થઈ, આ શરીર એ સાધન છે, એ સાધનને ચલાવવા માટે થઈ અને આ આહાર છે. અંદર વાપરતા વિચાર કરવાનો છે કે આ એક વસ્તુ એ ભલે ટેસ્ટ લેસ છે. કેવી છે વસ્તુ? બધી કેવી છે? એની અંદર કોઈ ટેસ્ટ છે?
નથી, ટેસ્ટલેસ છે, પણ એ ટેસ્ટલેસ વસ્તુમાંથી પણ મારા ભાવ એ કેવા હોવા જોઈએ? મારા ભાવ હંમેશા શુદ્ધ અને વિશુદ્ધ હોવા જોઈએ. એ વાપરતા કેટલાય લોકો છે ને એ અનંતના કર્મોની નિર્જરા કરી લે, અને કેટલાય લોકો વાપરતા કેટલાય કર્મો બાંધી લે. કોઈ વ્યક્તિ એ 32 જાતના ભોજન વાપરે છે, કોઈ રાજા અને મહારાજા છે, એના એટલા બધા જબરજસ્ત પુણ્યનો ઉદય છે અને એને એટલી બધી વસ્તુ મળી છે, અને સામે એ વાપરતા વિચાર કરે છે કે અત્યારે આ મારા પુણ્યનો ઉદય છે. શું છે? આ મારા પુણ્યનો ઉદય છે અને મને આ વસ્તુ વાપરવા મળે છે. અને કોઈ વ્યક્તિ ભલે 2 જ વસ્તુ વાપરે, એક 32 વસ્તુ વાપરે, 32 જાતના ભોજન કરે છે, અને સામે બીજી વ્યક્તિ 2 જ વસ્તુ વાપરે, પણ વિચાર કરે છે ના, મને આના વગર તો ચાલે જ નહીં, મને આ ના હોય ને તો મને ફાવે જ નહીં, મને 2 જ આઈટમ છે, પણ આ બાજુ 32 આઈટમ એ કર્મ નિર્જરા કરાવે, અને આ બાજુ 2 આઈટમ શું કરાવે છે? કર્મનો બંધ કરાવે છે. આપણી કાલની વાત ચાલુ છે, આપણી સ્ટોરી ચાલુ છે. કોઈ કયા સેટ હતા? યાદ છે કે આપણે ટેસ્ટ તો કરી લઈએ. રિલેશન સેટ. જેવું એમનું નામ હતું એવા જ એમના ગુણ હતા, પણ અશાતા વેદનીય એ કર્મના ઉદયે એમના શરીરની અંદર અસાધ્ય રોગ આવ્યો, અને ધીરે ધીરે એમનું શરીર સ્થિર થતું ગયું, અને એક સમયે કાળ ધર્મ પામ્યા, અને ત્યાર પછી એમની એક પત્ની અને એક દીકરી. નામ શું છે પત્નીનું? સમતા, અને દીકરીનું નામ આશા. યાદ છે બધાને? કહીએ યાદ કરો, સારું કહેવાય. આ બાજુ સમતાબેન અને આશા એ દીકરી એની માને કહે છે કે તું માં ચિંતા ન કર, મેં કાલે જ કીધું હતું કે ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ જાય અને પાછળ જે આંસુ આવે ને એ શેના આંસુ છે? પ્રાર્થના આંસુ. આ બાજુ પણ માતા અને દીકરી રડે છે. એ દીકરી એને માને કહે છે કે માં તું ચિંતા ન કર, હું દીકરી નહીં પણ તારા માટે હું છું. આજના જમાનામાં તમારા ઘરે રહેલી દીકરીઓ એ કેવી છે? દીકરા જેવી છે. એની માને કહે છે તું ચિંતા ન કર, હું તને હેલ્પ કરીશ. હવે આ બાજુ એ ઘરની અંદર છત્ર જતા ઘરની અંદર એવી સિચ્યુએશન આવી કે સવારનું લાવી અને સવારે વાપરે, અને સાંજે લાવી અને સાંજે વાપરે. નગરની અંદર આ બાજુ સાધ્વી ભગવંતના પગલા થયા છે, અને આઈપીએલની ઓળી નજીક આવી રહી છે. આશા એની બહેનપણીઓની સાથે જાય છે, અને બધી જ સખીઓ વિચાર કરે છે કે આ વખતે તો આપણે બધાએ શું કરવું છે? આઈપીએલ. આ બાજુ અમારા બહેનો પણ શું બધાનું શું હોય? ગ્રુપ હોય. મારી ફ્રેન્ડ કરે તો હું પણ કરું, એ કરે તો હું, એનો કરે તો હું, એ ઉપાસરે આવે તો હું પણ, અને એનો આવે તો એક જ ફ્રેન્ડ. એવું નથી ને? અહીંયા આશા એની સખીઓ એટલે મિત્રોની સાથે વાટાઘાટ કરે છે, અને બધી જ સખીઓ કહે છે કે આ વખતે આપણે આઈપીએલની આરાધના કરવી છે. આશા પણ રેડી થઈ જાય છે. ઘરે આવીને એની માતાને કહે છે કે માં, મારે પણ શું કરવું છે? આ વખતે આઈપીએલ કરવી છે. જો પહેલાના જમાનાની અંદર આવી કોઈ વ્યવસ્થા નહોતી, તે પહેલાના વખતની અંદર આવી કોઈ મોટી આઈપીએલ શાળાઓ ન હતી, અને શ્રી સંઘો હતા, પણ આવી કોઈ વ્યવસ્થાઓ ન હતી. એ આઈપીએલ દરેક લોકો કરતા હતા. એ વર્ષો પહેલા પોતાના ઘરે એક વસ્તુ બનાવી, 2 વસ્તુ બનાવી, એ આઈપીએલની આરાધના એ 9 દિવસ પરિપૂર્ણ કરતા હતા. આ પણ એ જ જમાનો હતો. એ આશા એની માને વાત કરે છે કે માં, મારી બધી જ સખીઓ આઈપીએલ કરે છે, મારે પણ આઈપીએલ કરવું છે. એની માં કહે છે કે બેટા, અત્યારે આપણી કેપેસિટી નથી. શું કહે છે? આપણી કેપેસિટી નથી કે આપણે આઈપીએલની વસ્તુને ઘરની અંદર લાવી શકીએ. એ દીકરી કહે છે કે માં ચિંતા ન કર, હું મારી બેનપણીના ઘરે જ આઈપીએલ કરી લઈશ. શું કહે છે? હું મારી બેનપણીના ઘરે આઈપીએલ કરી લઈશ. આ બાજુ એની માતા કહે છે કે મફતનું ક્યારેય ખવાય નહીં. પહેલાના જમાનાની અંદર એ આ પ્રભાવના તેના માટે હતી, ખબર છે? પ્રભાવના માટે થઈને આપણે આખો એક દિવસ લઈશું કે પ્રભાવના તેના માટે હતી કે સાધર્મિકને કેવી રીતે પ્રભાવના હેલ્પ થતી હતી. આ બાજુ એની માતા કહે છે કે ક્યારેય મફતનું ખવાય નહીં. હવે આ બાજુ દીકરી કહે છે કે માં કંઈ પણ થાય, ભલે એક વસ્તુ, પણ એક વસ્તુથી મારે શું કરવું છે? જો જેના ભાવ ઉત્કૃષ્ટ હોય ને,
જેના ભાવ ઉત્કૃષ્ટ હોય ને એ એક વસ્તુ મળે કે બે વસ્તુ, પણ જેને આઈપીએલ કરવી છે ને એને અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, શરીરની અંદર સાતા હોય કે અસાતા, પણ ભાવ હોય ને એ કરી લે છે. હવે આ બાજુ એ આશાના ઉત્કૃષ્ટ ભાવ છે, માતા આ બાજુ ના પાડે છે, પણ બાજુના ઘરેથી એ માને દળનું દળવા માટે થઈને આવે છે. હવે દળનું દળતા દળતા પાછળ શું વધે? કોરવું વધે ને. શું વધે? મગ દળે, અને મગ દળ્યા પછી પાછળ વધે કોરવું. અને ઈ જ્યાં એના પાડોશી ના દેવા પાછું જાય છે ત્યારે પાડોશી કહી રહ્યા છે કે અમારે આ જોતું નથી, તમારે આ રાખો. હવે માતા આ આશાને કહે છે કે બેટા, જે પાડોશીનું દળનું દળ્યું હતું એમાંથી જે કોરવું બચ્યું છે ને એનું હું તને હમણાં આંગળની કોળી આવે ને એટલે પહેલા દિવસે શું બનાવી દઈશ? એમાંથી તને ઢોકળું બનાવી દઈશ. જોજો, મગનું ઢોકળું એક વસ્તુ એ પણ આંગળ કરનારા આ કાળમાં પણ કેટલા બધા એવા સાધ્વી ભગવંતો છે, સાધુ ભગવંતો છે. કાલે જ એક ભાઈ આવ્યા હતા, માસુદીજી કહેતા હતા માત્ર 2 જ દ્રવ્યથી આંગળ. કેટલા દ્રવ્ય? દિવ્યાંગભાઈ તુરખિયા. દિવ્યમભાઈ તુરખિયા કરીને કોઈ ભાઈ હતા, દીપકભાઈ. ઓકે, 2 વસ્તુ વાપરે. ધન્યવાદ છે, અનુમોદના ખૂબ ખૂબ. બોલો, આ કાળની અંદર રસેન્દ્રિયો ઉપર વિષય અને એમાં પણ આટલી બધી વસ્તુ હોય અને એમાં પણ રોટલો ને કરિયાતું. વિચાર કરો કે સહેલું છે કે અઘરું છે? બહુ અઘરું છે. એ વાપરતા વાપરતા પણ એ સંભાવે એ જે જીવાત્મા વાપરે છે ને કેટલા કર્મોનો શું કરી દે છે? એ ભૂક્કા બોલાવી દે છે, એ રસેન્દ્રિય ઉપર વિજય મેળવે છે. હવે આશાને માતા કહે છે કે કાંઈ વાંધો નહીં બેટા, એક વસ્તુથી તું આઈપીએલ કરજે. અને હવે આ બાજુ આઈપીએલનો દિવસ નજીક આવશે અને માતા એ ઢોકળું બનાવશે. એ ઢોકળું બનાવ્યા પછી આશા કેવી રીતે વાપરશે, એના ભાવ કેવા હશે, એના ઘરે સાધ્વીજી ભગવંત પધારશે અને કેવા ભાવથી બોલાવશે, એ બધા જ ભાવ આપણે સાંભળીશું. જેટલા અંશે આપણા હૃદયની અંદર અવધારીશું એટલા અંશે મારો અને તમારો આત્મા દિવ્ય અને ભવ્ય બનશે. આત્મજ્ઞાનના અધિપતિ ટાળી દીધી છે જેમણે ગતાગતિ, પ્રાપ્ત કરી છે જેમણે પંચમ ગતિ, એવા ચરમ અને પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં ભાવપૂર્વક આ વિતરાગ પરમાત્માએ સારા જગતના જીવના હિત અને કલ્યાણને અર્થે આ જગત જીવના ઉદ્ધાર અને સમુદ્ધારને અર્થે આ સુંદર
મચાના સાધના અને આરાધનાના દિવસો બતાવી દીધા. આવી આંબિલની ઓળી અષ્ટકર્મને નાખે ચોળી. તપથી ભરેલીઓ ચોળી તો સદગુણની આવશે ટોળી. આવી સુંદર મજાની શાશ્વતી આંબિલની ઓળીની પ્રારંભ આ ગઈ કાલે આપણી સમક્ષ થયો અને આજનો બીજો દિવસ એટલે હમણાં જ માસતીએ કીધું શેનો દિવસ? સિદ્ધ પરમાત્માનો દિવસ રહેલો છે. પણ નવ આંબિલના દિવસ એટલે નવનો આંખ એ અખંડ રહેલો છે. આ નવનો આંખ એ પવિત્ર રહેલો છે. આ નવનો આંખ એ શાશ્વત રહેલો છે. અરે નવની અંદર તો કેટલી કરામતો રહેલી છે. તમને બધાને ખબર હશે, જ્યારે નાના હતા ને ત્યારે સ્કૂલની અંદર ગણિત ભણતા હતા ત્યારે નવનો આ ઘડિયો કહેવાય ને, ત્યારે એ ગુણાકાર કરવામાં આવે તો બધાનો સરવાળો 9 થાય કે ન થાય કે ખબર નથી. બધી જ જગ્યાએ 9 એકા 9, 9 દુ 18, 1 ને 8, 9 તેરી 27, 2 ને 7. આખા આંખની અંદર જુઓ ને તો બધાનો સરવાળો એ 9 થાય. એટલું જ નહીં, પણ આપણા અનંતા ઉપકારી એવા પંચ પરમેશ્વરી ભગવાન અને જેમના ગુણ કેટલા? 108 ગુણ. કેટલા? અને એમાં પણ કેટલો સરવાળો થયો? 1 ને 8 બરાબર 9 નો સરવાળો. એટલું જ નહીં, પરંતુ આપણા અનંતા ઉપકારી એવા તીર્થંકર પરમાત્મા કેટલા છે? કેમ વિચારમાં પડી ગયા? અરે 24 તીર્થંકર પરમાત્માની અંદર આ 12 તીર્થંકર ભગવાન એ 4 અક્ષરના અને 12 તીર્થંકર ભગવાન 5 અક્ષરના. ક્યારેય વિચાર કર્યો છે આવો? તમને કદાચ હોમવર્ક આપ્યું હોત ને તોય તમારે ગણીને કાલે આવતા. 12 તીર્થંકર ભગવાન 4 અક્ષરના અને 12 ચોક 48 અને 12 તીર્થંકર પરમાત્મા એ 5 અક્ષરના એટલે 12 પંચાને 60 અને 48 કેટલા થાય? 108 અક્ષર કોના? આ 24 તીર્થંકર પરમાત્માના અક્ષર પણ 108 અને એમાં પણ આવ્યો 9 નો આંક. વિચારજો, આ 9 નો આંક એ અખંડ, આ પવિત્ર, શાશ્વત અને અવિકારી રહેલો છે. અરે આ 9 નો આંક અવિકારી પદને પ્રાપ્ત કરવા માટે આ શાશ્વતી આંબિલની ઓળી આ કોણે કરી હતી? અનેક વ્યક્તિઓ પણ ફેમસ કહીએ કે ખાવ કરવાથી મળે નરક અને નિર્ગોધની સજા. ખાવ કરવાથી મળે નરક અને નિર્ગોધની સજા. આંબિલ કરવાથી કર્મને લેવી પડે છે રજા. આંબિલ કરવાથી કર્મને લેવી પડે છે રજા. શ્રીપાલ મહિનાની 9 ઓળીએ હરકી ધર્મની ધજા. શ્રીપાલ મહિનાની 9 ઓળીએ હરકી ધર્મની ધજા. અને આ જીવાત્માને આંબિલ કરવાથી મળે છે મોક્ષની મજા. જોજો 9 આંબિલની ઓળી એટલે 9 એ 81 આંબિલ કરે ને તો કેટલાય જીવનની અંદરથી કષ્ટો દૂર થઈ જાય. આ શ્રીપાલ જેવા શ્રીપાલ રાજાએ પણ આ કોઢિયા એવા શરીરની રોગને મટાવવા માટે આ જેમણે 9 આંબિલની ઓળીની આરાધના કરી હતી એવા આ 9 આંબિલના પદ અને એમાં આજે રહેલું છે બીજું પદ કે આ 5 પદની અંદર
સદેયી કેટલા અને અદેયી કેટલા? 4 પદ એ સદેયીના અને 1 પદ એ અદેયી. કારણ કે સિદ્ધ પરમાત્મા આ જેમને શરીર જ નથી એટલે એ અદેયી કહેવાય અને અર્યંત પરમાત્મા સદેયી કહેવાય. અને અર્યંત ભગવાનને 4 કર્મ કેટલા છે? આ જેમણે 4 કર્મનો ક્ષય કર્યો અને 4 કર્મ બાકી છે, ત્યારે સિદ્ધ પરમાત્માએ આ સર્વ કર્મનો ક્ષય કરી અને સિદ્ધાર્થમાં દશાની અંદર જેવો બિરાજી રહ્યા છે એટલે સર્વ કાર્યો સિદ્ધ કર્યા એવા સિદ્ધ ભગવાન બિરાજમાન એવા સિદ્ધ પરમાત્મા. એટલે આપણે કહીએ કે સિદ્ધમાં જીવ હોય કે ન હોય? હોય ને કે ના હોય? અરે વિચારમાં પડી ગયા, જાણે કર્મ ન હોય તો જીવે ન હોય. હે અરે સિદ્ધ પરમાત્માના શરીરની અંદર પણ જીવ હોય, અર્યંત પરમાત્મામાં પણ જીવ હોય અને આપણા બધામાં પણ. તો આપણામાં અને સિદ્ધમાં ફેર શું? એમણે 8 કર્મનો ક્ષય કર્યો અને આપણે બાકી છે એટલે આપણા અને સિદ્ધ પરમાત્મામાં ફેર શું? તો કહેવાય કે નિશ્ચય દ્રષ્ટિ નિહાળતા રંચ ફરક ન કાંઈ. નિશ્ચય દ્રષ્ટિ નિહાળતા રંચ ફરક ન કાંઈ. આ સિદ્ધના આત્મામાં ને આપણા આત્મામાં કાંઈ ફરક નહીં. કારણ કે નિશ્ચય દ્રષ્ટિથી જોઈએ તો પણ આપણા ઉપર 8 કર્મ લાગેલા છે, જ્યારે સિદ્ધ પરમાત્મા સર્વ કાર્ય સિદ્ધ કરી અને સિદ્ધ ક્ષેત્રની અંદર બિરાજમાન એવા આ સિદ્ધ પરમાત્માને આપણામાં આ શુદ્ધિનો આ તફાવત રહેલો છે. આપણા શરીરની અંદર અશુદ્ધિ ભરેલી છે, આપણા શરીરની અંદર આ મલિનતા ભરેલી છે. આપણા શરીર એટલે આત્મા ઉપર કર્મ રહેલા છે, ત્યારે સિદ્ધ પરમાત્માના અંદર કોઈ પણ જાતની મલિનતા નહીં, કોઈ પણ જાતની અશુદ્ધિ નહીં. એટલે શુદ્ધિનો તફાવત સિદ્ધ પરમાત્માનો. અરે કહેવાય કે એક હીરો એ ઝવેરીના શોકેસની અંદર પડ્યો હોય અને જ્યારે બીજો હીરો એ કાદવની અંદર પડ્યો હોય, બંને હીરામાં તફાવત છે. બે સાચા હીરા, બે સાચા હીરા અને એક હીરો ઝવેરીના શોકેસની અંદર અને એક હીરો ગટરની અંદર પડ્યો, એની બંનેની અંદર તફાવત શું? એક હીરો એ અશુદ્ધ આપણી જેવો અને એક હીરો ઝવેરીની શોકાસની અંદર પડેલો એ સિદ્ધ પરમાત્માની જીવો. એટલે ભગવાન આપણને કહી રહ્યા છે કે આપણા અને સિદ્ધ પરમાત્મામાં આટલો તફાવત. પણ જ્યારે સિદ્ધ ભગવાન એક કર્મનો ક્ષય કરતા ગયા ને, ત્યારે એમને સૌથી પહેલા નંબરની અંદર કોઈ પણ જીવાત્માને જ્યારે મોક્ષ ગતિની અંદર જવું હોય ને, તો પહેલા નંબરની અંદર કસાયને અલવિદા આપવી પડે. શેને? આપણે મનુષ્ય ભવની અંદર આવ્યા પછી કોઈ પણ હર્ષદભાઈ ધર્મ આરાધના કરીએ ને,
તો શેના માટે કરવાની? પોતાના આત્મા માટે. આત્મા માટે તો ખરી, પણ પહેલા નંબરની અંદર કસાયને દૂર કરવા માટે કોઈ પણ આરાધનાને અનુષ્ઠાન કરવાના ત્યારે વિચારવાનું, મારા આત્મા ઉપરથી કસાય કેમ દૂર થાય? શું દૂર કરવાનું છે? આ કસાય બીજા નંબરની અંદર આ સિદ્ધ પરમાત્માએ વિષયને વિદાય આપી, એટલે બીજા નંબરની અંદર વિષયને દૂર કરવાના. ત્યાર પછી ત્રીજા નંબરની અંદર એ કર્મને અલવિદા કરવાની, અને ચોથા નંબરની અંદર આ જીવાત્માએ કોને અલવિદા કરવાની છે? વિષય ગયા, કસાય ગયા, કર્મ ગયા, હવે બાકી શું રહ્યું? દેહ, આ શરીરને અલવિદા આપવાની. એટલે આ ચાર વસ્તુ જ્યારે જાય ને ત્યારે જીવાત્માને ચાર ચતુષ્ટ પ્રાપ્ત થાય. એટલે કહેવાય કે આ જીવાત્માએ આ ચતુષ્ટને પ્રાપ્ત કરવાના. એટલે પહેલા નંબરની અંદર આ વિષય અને કસાયને અલવિદા આપી ત્યારે અનંત ચતુષ્ટ એવી ચાર પ્રકારની વસ્તુ આ સિદ્ધ પરમાત્માને પ્રાપ્ત થાય. એમાં પહેલા નંબરની અંદર ઇન્ફિનિટ નોલેજ, જ્ઞાન મળે. એટલે અનંત જ્ઞાન પ્રાપ્ત થાય. શું મળે? આ બીજા નંબરની અંદર ઇન્ફિનિટ ફેથ, એટલે અનંત દર્શન પ્રાપ્ત થાય. ત્રીજા નંબરની અંદર ઇન્ફિનિટ નોલેજ, એટલે અનંત શક્તિ પ્રાપ્ત થાય. અને ચોથા પાવર પ્રાપ્ત થાય. અને ચોથા નંબરની અંદર ઇન્ફિનિટ વિલ, એટલે અનંતી શક્તિ મળે. એ કઈ કર્મ જ્યારે જાય ને ત્યારે જીવાત્માને આવી આવી વસ્તુની પ્રાપ્તિ થાય. આવા સિદ્ધ પરમાત્માએ આ ચાર વસ્તુ દૂર કરી અને અનંત ચતુષ્ટને પ્રાપ્ત કર્યો. પણ જ્યારે સિદ્ધ ભગવાને તો 8 કર્મ ક્ષય કર્યા છે. કેટલા કર્મ? આપણે સિદ્ધ ભગવાનની જ વાતો શા માટે આજે કરવાની? બીજો દિવસ છે એટલા માટે. મારે અને તમારે પણ આવી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરવી છે. એટલા માટે, કારણ કે મારો અને તમારો આત્મા અનંતી વાર આ સિદ્ધ ગતિની અંદર ગયો છે કે નહીં ગયો? નથી ગયો? હું તો કહું કે ગયો છે. આ જીવાત્મા અનંતી વાર સૂક્ષ્મ વાયરા રૂપે, અનંતી વાર પૃથ્વીકાય રૂપે શિક્ષિલાની અંદર ગયો. પણ આ જીવ કર્મનો ક્ષય કરી અને ક્યારેય સિદ્ધ ગતિની અંદર નથી ગયો. પણ જ્યાં જવું છે ને આપણે, ત્યાંનું આકર્ષણ આપણે જગાડવું પડે ને કે ના જગાડવું પડે? અમારી બહેનો છે ને, જ્યારે કોઈ પણ ગામ જાય ને, બહાર ગામ, ત્યાં જે વસ્તુ ફેમસ હોય લીધા વગર આવે નહીં. હમણાં સુરત જો જવાનું થયું હોય ને જયેશભાઈ, તો અમારી બહેનો શું લઈને આવે? હારી લઈને આવે. હારી. અરે સુરતની ઘારી વખણાતી હોય તો ઘારી લઈને આવે. અને જામનગર જાય તો આ જામનગર નું શું વખણાય? બાંધણી લઈને આવે. શું લઈને આવે? કારણ કે જ્યાં જાઓ ત્યાંનું આકર્ષણ જગાડવું પડે. એમ આપણને પણ આ કહેવાય કે દીકરા અને દીકરી જ્યારે મોટા થયા હોય ને અને એટલું સરસ ભણી ગણીને તૈયાર થયા હોય, એટલે મા બાપને એમ થાય કે હવે શું કરીએ આને? પરણાવવાની તો ક્યાં વાત, પેલા આઉટ ઓફ મોકલો, થોડું કમાઈને આવે ને પછી આપણે એને પરણાવવાની વાત કરીએ. એટલે પણ દીકરા દીકરીને જો તમારે આઉટ ઓફ મોકલવા હોય ને તો આઉટ ઓફ મોકલવા માટે પણ એને તમારે આકર્ષણ જગાડવું પડે. શું કરવું પડે? અરે ભાઈ, અહીંયા કરતા જો તું આઉટ ઓફ જઈશ ને પરદેશમાં, તો અહીંયા કરતા તને ત્યાં સંપત્તિ વધારે મળશે. અહીંયા તો કદાચ ઇન્ડિયાની અંદર તું ગમે એટલો ભણ્યો હશ ને તો મહિને તને કેટલાનું પેકેજ મળે? 5-6 લાખ. અને આઉટ ઓફ જાય તો કદાચ તને 25 લાખનું પણ પેકેજ મળી શકે. એટલે અહીંયા કરતા તને સંપત્તિ ત્યાં વધારે મળશે. અરે આ ઇન્ડિયા કરતા તને આઉટ ઓફ ની અંદર
સગવડતાના સાધનો ઘણા બધા વધારે મળશે. અરે ઇન્ડિયા કરતા ત્યાં તને સ્વચ્છતા પણ વધારે જોવા મળશે અને ઇન્ડિયા કરતા તને આઉટ ઓફ ની અંદર જાઓ જલાલી પણ વધારે મળશે. એટલા માટે તમારે ત્યાંનું આકર્ષણ જગાડવું પડે. એમ જ્ઞાની પરમાત્મા આ સારાએ જગતના જીવોને આ સિદ્ધ બનવા માટે સિદ્ધ ક્ષેત્રનું આકર્ષણ જગાડવા માટે કર્યા છે. જીવાત્મા હવે જો તારે સિદ્ધ બનવું છે ને તો સિદ્ધ બન્યા પછી સાદી કાળ સુધી ત્યાં તને કોઈ પણ જાતનો કંટાળો નહીં અને ત્યાં શું મળશે? એકલું સુખ મળવાનું છે. ત્યાં કોઈ પણ જાતના તારે જન્મ જરા મરણના દુઃખ કાંઈ ભોગવવા પડે. ત્યાં સિદ્ધ થયા પછી કોઈને ત્યાં દીકરા દીકરી પરણાવવાની ચિંતા થાય ખરી? હે? અને અહીંયા તમને બધાને હે સિદ્ધ બન્યા પછી ત્યાં કોઈ પણ જાતની કમાવાની ચિંતા કરી? ત્યાં કોઈ પણ જાતની માનસિક શારીરિક કોઈ ચિંતા કરી? કઈ ચિંતા નથી. કારણ કે આપણે કહીએ કે જ્યાં જન્મ નહીં, જરા નહીં, મરણ નહીં, દુઃખ નહીં, શોક નહીં, રોગ નહીં, કઈ પણ ચિંતા કોઈ ચિંતા નથી. એવા સિદ્ધ પરમાત્મા આ જગતના એક એક જીવોને કહી રહ્યા છે ત્યાં કોઈ પણ જાતનું તમને ટેન્શન નથી અને સાદી કાળ સુધી તમારે અહીંયા ને અહીંયા શું કરવાનું છે? અહીંયા જ રહેવાનું છે. અરે ઘણા કે માણસોથી અત્યારથી સિદ્ધગતિની અંદર જઈએ ને તો ત્યાં જઈને કરવું શું? હે હા, જોવું અહીંયા હોય, તમારે રહેવું અહીંયા હોય, તમને બધી એક્ટિવિટી અહીંયા ગમે અને જો એક્ટિવિટી ન હોય તો શું થાય? કંટાળો આવે. અરે જીવાત્માને કંટાળો પણ કેટલો આવે કે કદાચ તમારે ઉપરા ઉપરી કોઈ જમણવારીનો પ્રસંગ અને એકનું એક મેનુ આપવામાં આવે ને તોય તમને શું થાય? હવે બસ થઈ ગયો, હવે મારે આજે જમવા જવું નથી. હર્ષદભાઈ તમારે ઘરના ગમે એ સભ્યને બીજાને મોકલવા હોય તો મોકલો. અરે જમવામાં પણ કંટાળો. અમારી બહેનોને જો સાસુ ઘરમાંથી એમ કહે ને કે આ 9 દિવસ એકને એક ડ્રેસ કે એકને એક સાડી પહેરીને તમારે જવાનું તો માં સતી જમાનો કોઈને કઈ કહેવાનું જ નહીં. હવે આપણે શું કરવાનું? અમારા માસુથી ઘણી વાર કે જેટલી ઉંમર થાય ને એના અમુક ટકા મૌન રહી જવાનું. જો તમારી ઉંમર 60 વર્ષની હોય ને તો 60% મૌન અને 40% બોલવાનું. તો તમારે ઘરની અંદર કોઈ પણ જાતના કઈ પ્રોબ્લેમ? હર્ષદભાઈ કે આ બાજુ કયો, અહીંયા નહીં. અમારા ભાઈઓને આવી કઈ ઝંઝટ જ ના હોય કે શું પહેરવું ને શું ન પહેરવું. આ બધું કોને હોય? આ બહેનોને હોય કે નવી સાડી પહેરવી કે આજે નવા ચપ્પલ પહેરવા. અરે ચપ્પલ પણ જો એકને એક પહેરવાનું કહે તો કંટાળો આવે. અને તમારી પાસે આવીને કોઈ બેન રોજ જે એકની એક વાત કરે ને તો શું થાય? તમે એ બેન પ્લીઝ બીજી વાત કરવી તો કરજો પણ આ વાત એકની એક ના કરતા. આ કંટાળો આવે. પણ સિદ્ધ પરમાત્મા સાદી અનંત કાળ સુધી આ સિદ્ધ ક્ષેત્રમાં રહે અને છતાંય તેમને ક્યારેય કંટાળો આવતો નથી. અને એટલે જ કહેવાય જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો એ પરમ પદનું પ્રાપ્ત કરવા માટે અનુભવ ગોચર માત્ર જ્ઞાન જો. આ જીવાત્માને બસ આ અનુભવલક્ષી જ્ઞાન પ્રાપ્ત થાય. એટલા માટે ભગવાને કીધું કે આજનું સિદ્ધનું ફળ એવા સિદ્ધ ભગવાનના ગુણ કેટલા? 8 ગુણના ધારક એવા સિદ્ધ પરમાત્મા. આ સિદ્ધ પરમાત્માએ એક એક કર્મનો ક્ષય કરી અને જેમને એક એક ગુણની પ્રાપ્તિ થઈ છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કર્યો ત્યારે એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું.
દર્શનાવરણીય કર્મનો ક્ષય કર્યો અને એમને કેવળ દર્શન પ્રાપ્ત થયું. વેદનીય કર્મનો ક્ષય કર્યો એમને અનંત સુખ મળ્યું અને મોહનીય કર્મનો ક્ષય કર્યો અને વિતરાગતા એટલે ક્ષાયક સંકિત અથવા યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થઈ. અરે આયુષ્ય કર્મનો ક્ષય કરી આ ક્ષય સ્થિતિને પ્રાપ્ત કરી નામ કર્મનો ક્ષય કરી અને જીવાત્માને શેનો ગુણ મળ્યો? આ મૂર્તિનો ગુણ મળ્યો. ગોત્ર કર્મનો ક્ષય કરી આ ગુરુ લઘુ ગુણ મળ્યો અને અંતરાય કર્મનો ક્ષય કરી અનંતી શક્તિ જેમને મળી એવા 8 ગુણના ધારક આ સિદ્ધ પરમાત્મા રહેલા છે. કોણ બિરાજે સિદ્ધ પ્રભુ રાતે વરણે કોણ બિરાજે સિદ્ધ પ્રભુ 8 ગુણોથી રે તોરે તે જેમનો વર્ણ લાલ. આ તો પદમાં મૂકવો પડ્યો એટલે, બાકી આપણે શું કહીએ? સિદ્ધ અવર્ણે, અગંધે, અરસે, અભાસે. પણ આ સિદ્ધ પરમાત્માનો ગુણ આ 5 પદની અંદર એમનો રંગ એ લાલ બતાવ્યો. કારણ કે લાલ રંગ જ્યારે કોઈ પણ જગ્યાએ જાઓ ને તમે વાહનની અંદર અને લાલ રેડ સિગ્નલ બતાવે તો સ્ટોપ થઈ જવું પડે. અરે લાલ રંગની જ્યારે ઝંડી ફરકે અને ટ્રેનને પણ સ્ટોપ થઈ જવું પડે. આવા લાલ રંગનું ધ્યાન આ ક્યાં કરવાનું? તો કે બંને ભ્રમરની વચ્ચે જ્યાં તમે બધા શું કરો છો? લાલ કલરનો ચાંદલો હંમેશા કેવો કરે બે? હવે તો બધા મેચિંગ ચાંદલા વયા ગયા, પણ તમે બધા એ કર્યા છે અત્યારે. મને તો અહીંથી દેખાય ઘણા બધા એ કર્યા છે. અરે ચાંદલાની પ્રથા ગઈ અને કપાળે કરવાના ચાંદલા વયા ગયા. પણ ભગવાન કહી રહ્યા છે બે ભ્રમરની વચ્ચે જ્યાં અમારી બહેનો ચાંદલો કરે ને એ દર્શન કેન્દ્ર ઉપર આપણે ધ્યાન કરવાનું કે આપણા શરીરની અંદર જ્યારે રક્તકણની આ ઘટી જાય ત્યારે જો ધ્યાન કરીને લાલ રંગનું તો રક્તકણ આપણા શરીરની અંદર વધી જાય. આ લાલ કલર જ્યારે ઘટી જાય ને ત્યારે આપણા શરીરની અંદર આળસ અને જડતા વધી જાય. મન, વચન અને કાયાની શાંતિ ઓછી થઈ જાય. આ શાંતિને પ્રાપ્ત કરવા માટે આપણે આપણા શરીરની અંદર આ દર્શન કેન્દ્ર ઉપર આપણે લાલ રંગનું ધ્યાન કરવાનું છે. એવા સિદ્ધ ભગવાનનો વર્ણ લાલ અને એમના 8 ગુણને હિસાબે આજની આરાધના 8 વંદના 8 લગસનો કાવસર અને નમો સિદ્ધાનંદની 20 માળા કરવાની. એટલા માટે આ જ્ઞાની પરમાત્મા આપણને કહી રહ્યા છે કે બાંધેલા કર્મને કરવા હોય નીલ, બાંધેલા કર્મને કરવા હોય નીલ તો આવતા કર્મને મારી દો તમે સીલ. આવતા કર્મને મારી દો તમે સીલ. પુણ્ય અને પાપનું કરી લેજો તમે વીલ. તો તમે આજથી શરૂ કરી દેજો આઈ વિલ.
આવા આંબિલ તપની આરાધના કરવા માટે આપણે આપણા જીવનની અંદર જેટલી ઉત્કૃષ્ટ ભાવે સાધના અને આરાધના કરશું એટલા અંશે આપણે આપણા કર્મનો ક્ષય કરી અને વેલા સિદ્ધ ગતિના સુખને પામીએ એ